પાટણ શહેરના ગણેશવાડી ખાતે દેશના સૌથી જૂના 147માં સાર્વજનિક ગણેશ મહોત્સવનું સમાપન બુધવારે ભક્તિમય માહોલમાં ગણેશવાડી ખાતે ટ્રસ્ટી મંડળ અને ગણેશ ભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ગજાનન મંડળી દ્વારા ભદ્ર પાટણ દ્વારા આયોજિત 147માં ગણેશોત્સવ દરમિયાન 11 દિવસ પૂજન અર્ચન કરી ગણેશજીની માટીની વિસર્જન વિધિ કરવામાં આવી હતી અને સાંજે ગણેશવાડી ભદ્ર પાટણ ખાતે જલકુંડમાં શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરી વિદાય આપવામાં આવી હતી। તે પૂર્વે ગણેશજીની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી। ગણેશજીના વિસર્જન પૂર્વે ગણેશજીની મંડળી રમી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગણેશવાડી ખાતે ગણેશજીની શોભાયાત્રા સ્વરૂપે પ્રદક્ષિણા કરાવી મોટા તપેલામાં પુષ્પની પાંખડીઓની સાથે પાણી ભર્યા બાદ ગણેશજીનું શાસ્ત્રોક્ત વિધિવિધાન તેમજ આસ્થાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું। ગણેશજીના વિસર્જન કાર્યક્રમમાં સંસ્થાના હોદ્દેદારો, સભાસદ ભાઈ બહેનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગણેશજીને પ્રાર્થના સાથે ભાવભીની વિદાય આપી જલકુંડમાં ગણેશવાડી ભદ્ર ખાતે ગણપતિ બાપ્પા મોરિયા ના નાદ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું। નવા વર્ષમાં 148મા વર્ષને ગણેશોત્સવ આજે માટીમાંથી ગણેશજીની પ્રતિમા બનાવી આનંદ ઉલ્લાસ સાથે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઉજવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હોવાનું ગજાનન મંડળીના મેનેજિંગ ટ્રસ્ટી સુરેલભાઈ પાગેદારે જણાવ્યું હતું। અને 1878માં સ્થાપિત સાર્વજનિક ગણેશોત્સવ એશિયા ખંડનો આ સર્વોત્તમ પ્રથમ નિયમબદ્ધ થયેલો આ ગણેશોત્સવ છે, જેનું 147મા વર્ષનું સાર્વજનિક ગણેશોત્સવનું આજે અહીંયા સમાપન થયું છે। જલકુંડમાં આપે જોયું તે પ્રમાણે માટીની મૃણમય મૂર્તિ 147 વર્ષથી જે બને છે અને શાસ્ત્રોક્ત સ્થાપના થાય છે ચોથે, એનું બ્રહ્મ મુહૂર્તમાં અનંત ચૌદશે એનું ઉત્થાપન કરવામાં આવ્યું। ભજન કીર્તન દ્વારા એમને મનાવવામાં આવ્યા, માનતા કરવામાં આવી અને ત્યારબાદ એમનો આટલો અક્ષત નાખીને હલાવીને એનું ઉત્થાપન થયું અને આજે સાંજે અત્યારે આ 6 વાગે આપણે ગણપતિની મૂર્તિનું વિસર્જન અહીંયા પાણીમાં કર્યું જલકુંડમાં અને એ કુંડમાં કર્યા પછી માટીની મૂર્તિનો અંશ લેવામાં આવ્યો। આવતી સાલ જ્યારે ગણપતિની મૂર્તિ ફરી બનશે ત્યારે એ પાટલાનો ઉપયોગ થશે અને શાસ્ત્રોક્ત વેદોક્ત એના અથર્વશીર્ષના પાઠ સાથે આ વિધિ આ ફરી મૂર્તિનું સર્જન થશે। આમ સર્જન વિસર્જન એ આપણા સૃષ્ટિના નિયમ પ્રમાણે આ ગણેશોત્સવ આપણને શીખવાડે છે। એ જ રીતે માનવ જીવનમાં પણ આ જ રીતે સર્જન અને વિસર્જન છે।